સારોલી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં છેલ્લા 11 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરનાઓએ આગામી ગણપતિ ઉત્સવની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તકેદારીના ભાગરૂપે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હોય, જેને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયાની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JN ચૌહાણ બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા. દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર પ્રેમજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈને મળેલ બાતમીને આધારે સારોલી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં CRPC કલમ 70 મુજબના વોરંટ છેલ્લા 11 મહિનાથી નાસ્તા ફરતા આરોપી નામે મહેન્દ્રસિંહ, પપ્પુસિંહ, જયસિંહ રાજપૂતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપી મહેન્દ્રસિંહ, પપ્પુસિંહ, જયસિંહ રાજપૂત, ઉંમર 27, ધંધો પ્રાઇવેટ, નોકરી, રહેવાસી ઘર નંબર 150, રાધેશ્યામ સોસાયટી, રાજુભાઈના મકાનમાં, શનિ મહારાજના મંદિરની બાજુમાં, ખોડિયારનગર પાસે, ગોડાદરા, સુરત શહેર, મૂળ વતન ગામ સામુજા, સમદડી, બાલોતરા, રાજસ્થાન. ડિટેક્ટ થયેલ ગુનાની વિગત: સારોલી પોલીસ સ્ટેશન પાર્ટ B એનડીપીએસ એક્ટ કલમ 8C, 18C, 29 મુજબ 2023